નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। જેતપુરના ચાપરાજપુર ગામ નજીક રોડના કામ માટે કેનાલ પૂરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ। ખેડૂતો દ્વારા તંત્ર સામે ઉઠાવ્યા સવાલ। ચોમાસુ પાક બાદ હવે શિયાળુ પાકને પણ નુકસાની જવાની ભીતિ। શિયાળુ પિયત માટે ખેડૂતો કેનાલના પાણી પર આધારિત। તંત્ર દ્વારા કોઈ જાણ કે બોર્ડ માર્યા વિના કામ ચાલુ કરાયાનો આક્ષેપ। મૌખિક રીતે 30 તારીખ સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અપાઈ। ખેડૂતોની માંગ, ટાઈમસર કામ પૂર્ણ કરી તાત્કાલિક કેનાલનું પાણી ચાલુ કરવામાં આવે। જો કેનાલ ચાલુ નહીં કરાય તો આગળ પગલાં લેવાની ચીમકી। આશીષ પાટડિયા, જેતપુર। તમારું નામ? મારું નામ વિજય આંબલિયા। શું આજનો પ્રશ્ન શું હતો? પ્રશ્નમાં એવું છે કે આ લોકોએ અત્યારે રોડનું કામ ચાલુ કર્યું છે, એટલે એમાં ડાયવર્ઝન કાઢ્યું છે, જે કેનાલ પૂરી દીધી છે હાવ। એટલે કેનાલ પૂરી એની જગ્યાએ લોકોએ કંઈક નીચે પાણીનો નિકાલ કરી, જો કેનાલે ચાલુ રહે અને એનું કામે ચાલુ રહે એવા યોગ્ય પગલાં લીધા હોત તો બરોબર। તો અત્યારે ચોમાસું પાક ફેલ ગયો છે, અત્યારે શિયાળુ પિત્તની અંદર બબે પાણી પીએ એટલે કૂવામાં પાણી છે, બાદ પછી જે પાણી ઘટે એ કેનાલ મારફતે ખેડૂત લેતા હોય। ત્યારે હાલમાં આ જો કામ ચાલુ કર્યું છે, કેનાલ પૂરી દેવામાં આવી છે, જો આમનમ લાંબો ટાઈમ કામ આવેલું તો ખેડૂત અત્યારે જે ચોમાસુ પાકમાં નુકસાની કીધી, હાલમાં એ શિયાળુ પાકમાં પણ નુકસાની જાહે। એટલે યોગ્ય ટાઈમસર આ કામ પરિપૂર્ણ કરી અને પાણીનો કેનાલ ચાલુ કરે એવી માંગણી છે। તંત્રએ શું બાહેધરી આપી છે? તંત્ર તરફથી કોઈ અહીંયા નથી બોર્ડ મારવામાં આવ્યું કે નથી કોઈ ખેડૂતને જાણ કરવામાં આવી કે ભાઈ અમે આટલા દિવસમાં કામ પરિપૂર્ણ કરી દેશું। અત્યારે જે કહેવામાં આવ્યું તો એને મૌખિક એવું કીધું કે 30 તારીખ સુધીમાં અમે કામ પૂરું કરી દઉં। તો આજે 14 તારીખ થઈ, તો 16 દિવસની અંદર કામ પરિપૂર્ણ કરી દઈએ તો સારામાં સારું કહેવાય। આપની